હેલો દોસ્તો, એક મહત્વના જે છે એ એડવર્ટાઇઝ આપણને જે છે ગવર્મેન્ટ જોબની જે છે એ કાલે જાણવા મળી છે. તો દોસ્તો, જે આદર્શ સેવા મંડળ જે છે અ, તાલુકો ભિલોડા અને જિલ્લો અરવલ્લી એના સંચાલિત જે ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા અસાલની અંદર જે છે એ અંગ્રેજી અને સમાજશાસ્ત્ર વિષયના ઉમેદવારો માટે જે છે એ શિક્ષણ સહાયકની જે છે એ પરમેનન્ટ પોસ્ટ છે એની જાહેરાત કરવામાં કાલે કરી દેવામાં આવી છે. તો દોસ્તો, કાલે 15 તારીખના રોજ જે છે એની એડવર્ટાઇઝ જાહેર કરવામાં આવી છે. તો એના પછીના 10 દિવસની અંદર જે છે ઈદન 10માં જે છે રજિસ્ટર પોસ્ટ એડીથી જે છે એ આપણે અરજી મોકલી આપવાની રહેશે એવી અહીંયા જે એડવર્ટાઇઝની અંદર જે છે એ શરતોમાં જે છે એ જણાવવામાં આવેલું છે. તો મોડામાં મોડું 25 તારીખ સુધીમાં જે છે એ તમે જો આમાં લાયકાત ધરાવતો હો તો ખૂબ જ જે છે એ સારી પોસ્ટ છે. અને પગાર ધોરણ પણ જે છે એ રાજ્ય સરકારના નિયમો પ્રમાણે હોય છે. માત્ર શરત એટલી હોય છે કે જે છે એ આશ્રમ શાળામાં જે છે એ તમારે જે છે એ 24 કલાક જે એ આશ્રમ શાળામાં જે મકાન આપવામાં આવેલું હોય છે એમાં તમારે રહેવું પડતું હોય છે. તો દોસ્તો, આપણે જોઈએ જરૂર જે છે એ એડવર્ટાઇઝનું જે છે એ ડિટેલ જરીક જોઈ લઈએ, જેથી કરીને તમને ખબર પડે કે આપણે કઈ રીતે અરજી કરવી. તો દોસ્તો, શિક્ષણ સહાયકની જે છે એ પોસ્ટ જે છે એ ધોરણ 11-12 માટે એક પોસ્ટ આપવામાં આવેલી છે. તથા જે છે એ ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રાણી ધોળેટા, મતલબ કે ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા અસાલમાં એક પોસ્ટ છે અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રાણી ધોળેટા તાલુકો ભિલોડા અને જિલ્લો અરવલ્લીમાં જે છે એ સમાજશાસ્ત્ર વિષયની જે છે એ પોસ્ટની જાહેરાત છે એ ધોરણ 11-12 માટે જે છે એ કરવામાં આવી છે. ટોટલ કુલ 2 જે છે એ જગ્યાની અંદર છે. અને જો તમારો તમે MA BEd હો અને ટાટ પણ જો પાસ કરેલી હોય અને તમારો વિષય જો મેન જે અંગ્રેજી અને સમાજશાસ્ત્ર હોય તો આની અંદર અરજી છે હું માનું છું ત્યાં સુધી તમારે કરી દેવી જોઈએ. તો દોસ્તો, અહીંયા જે છે જગ્યાનું નામ આપેલું છે, જગ્યાની એક સંખ્યા છે, અંગ્રેજી માટે એક જગ્યા છે તથા સમાજશાસ્ત્ર માટે પણ જે છે 11-12માં એક જગ્યા છે. અને બંને જગ્યાઓ જે છે એ બિન અનામત માટે જે છે એ જાહેર કરવામાં આવેલી છે. દોસ્તો, જે છે એ શરતમાં જે છે એ તમારે બધા જે તમારા ડોક્યુમેન્ટ હોય છે, તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, મતલબ કે તમે સેલ્ફ એટેસ્ટેડ કરીને જે છે એ નિયત નમૂનામાં એક જે છે એ ફોરવર્ડિંગ લખીને એની ઉપર પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડીને જે જાહેરાત પ્રસિદ્ધ થઈ છે કાલે એના તારીખથી લઈને 10 દિવસની અંદર જે છે એ તમારે જે નીચે હું સરનામું હમણાં તમને દઉં છું એ સરનામા ઉપર તમારે જે છે એ તમારે આ નિયત નમૂનાની અરજી તમામ પ્રમાણપત્રો સાથે મોકલી દેવાની રહેશે. અને આ શરતોમાં લખેલું છે કે પસંદગી પામેલ કર્મચારીને ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળામાં 24 કલાકની ફરજ બજાવવાની થતી હોય કર્મચારીએ ફરજિયાતપણે આશ્રમ શાળામાં નિવાસ કરવાનો રહેશે તથા તે અંગેની બાંહેધરી આપવાની રહેશે. તો દોસ્તો, 24 કલાક જે છે એ તમારે ત્યાં જે છે એ નિવાસ કરવાની ટૂંકમાં જે છે એ તૈયારી રાખવાની. એ સિવાય દોસ્તો, જે છે એ ધારાધોરણ મુજબ છે 5 વર્ષ માટે ફિક્સ પગાર મળશે. એ પછી જે છે એ તમને કાયમી જે છે એ રાજ્ય સરકાર પ્રમાણે કરી દેવામાં આવશે. અને જાહેરાત પ્રસિદ્ધિની તારીખથી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારોએ જે છે એ અરજી કરવાની રહેશે. અન્યથા શું થશે? રિજેક્ટ થશે. કોમ્પ્યુટરનું જ્ઞાન છે તથા તે માટે જે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જે જરૂરી હોય એ પણ તમારે જે છે એ સાથે જોડી દેવાનું રહેશે. ઉમેદવારોએ અરજીની એક નકલ જે છે એ RPAD થી જે છે આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા ખેડ બ્રહ્મા જિલ્લો સાબરકાંઠાની કચેરીએ ફરજિયાત મોકલવાની રહેશે. તો અહીંયા તમારે ખાસ યાદ એક રાખવાનું છે કે જ્યારે તમે આમાં અરજી કરો તો અરજી મોકલવાનું જે સ્થળ જે છે એ અહીંયા આપેલું જ છે. પ્રમુખ શ્રી આદર્શ સેવા મંડળ પાલ્લા, મુકામ પોસ્ટ પાલ્લા તથા ભિલોડા, જિલ્લો અરવલ્લી, આશ્રમ શાળા, પિનકોડ નંબર 383355. તો તમને જે પોસ્ટની માટે જે લાગુ પડતું હોય એ જગ્યાએ તમારે જે છે એ અરજી મોકલી દેવાની છે. સંચાલક સંસ્થા છે ત્યાં પણ એક જે છે એ કોપી આપી દેશે. ટૂંકમાં તમારે 3 નકલની અંદર હું કહું છું કે ભાઈ એક જે છે આદિજાતિ વિકાસ અધિકારી છે આશ્રમ શાળા ખેડ બ્રહ્માને એક નકલ મોકલી દેવાની રહેશે તથા જે બીજી જે એક નકલ છે એ અહીંયા તમારે મોકલી દેવાની રહેશે. જેથી કરીને જ્યારે સિલેક્શન થશે ત્યારે તમને બાય મેસેજ અથવા બાય મેલ થ્રુ જે છે એ તમને જાણ કરી દેવામાં આવશે. અથવા તો પોસ્ટથી પણ આ લોકો જે છે આશ્રમ શાળાની જ્યારે એ મેરિટ લિસ્ટ બહાર પડશે ત્યારે તમને જાણ કરશે. અને એ મુજબ તમારે ત્યાં જઈને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. તો દોસ્તો, આ જે જાહેરાત હતી એ મને થયું કે ભાઈ તમને જાણ કરી દઉં, જેથી કરીને કદાચ તમારા ધ્યાનમાં ન હોય તો ધ્યાનમાં આવી જાય. તો આ ખાસ જે છે એ અરજી મોકલવાનું સ્થળ અને સંચાલક સંસ્થાનું જે એડ્રેસ છે એ ખાસ જે છે નોંધી લેજો અને આ રીતે અરજી છે એ આમાં કરી દેજો. ઓલ ધ બેસ્ટ.